સરકારી નોકરીની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. સરકાર દ્વારા ભરતીના નવા નિયમો એટલે કે નવા આરઆર જે છે એ જાહેર કરવામાં આવેલા છે અને એ અંગેનો ઓફિશિયલ પરિપત્ર છે એ પણ જાહેર કરી દેવામાં આવે છે. તો આજના આ વિડીયો અંદર આપણે જોઈશું કે સરકાર દ્વારા જે છે એ ભરતી નિયમોની અંદર કયા કયા ફેરફાર કરવામાં આવે છે, આ નવા નિયમો શું છે, એની સંપૂર્ણ ચર્ચા વિગતવાર જે છે એ કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો ભરતીના નવા નિયમો એટલે કે નવા આરઆર જે છે એ જાહેર કરવામાં આવે છે. સરકારી નોકરી મેળવવાનું હવે થોડું મુશ્કેલ થશે કારણ કે સરકાર દ્વારા પરીક્ષા પદ્ધતિમાં જે છે એ ફેરફાર કરવામાં આવે છે. શું છે આ ભરતીના નવા નિયમો અને નવા નિયમો વિશેની સંપૂર્ણ ચર્ચા વિગતવાર જે છે એ કરીશું. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો જે આ ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે એનો વિષય છે તાંત્રિક તેમજ બિનતાંત્રિક ખાસ વિષયો સબ્જેક્ટ સ્પેસિફિક શૈક્ષણિક લાયકાત તરીકે જરૂરી હોય તેવા વર્ગ 3 સ્વર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પરીક્ષા પદ્ધતિમાં પ્રશ્નપત્રનું માળખું સુધારવા બાબત. તો જે પણ વર્ગ 3 ની ભરતી થાય છે જેની અંદર તમારે જે છે એ કોઈ સ્પેસિફિક સબ્જેક્ટની લાયકાત હોવી જરૂરી છે, એવા તમામ જે છે એ ભરતીની અંદર જે પણ વર્ગ 3 ની જે પણ ભરતી થતી હોય એ તમામ જે છે એ પરીક્ષાઓની અંદર પરીક્ષા પદ્ધતિમાં પ્રશ્નપત્રનું માળખું જે છે એ બદલવા અંગે આ ઓફિશિયલ નોટિફિકેશન છે એ જાહેર કરવામાં આવેલો છે. એની અંદર તમે જોઈ શકો છો લખ્યું છે પ્રમાણે ગુજરાત સરકાર સામાન્ય વહીવટી વિભાગ તારીખ 16/12/2025 ના રોજ સચિવાલયમાંથી આ પરિપત્ર જે છે એ જાહેર કરવામાં આવેલો છે. એની અંદર પ્રસ્તાવના તમે જોઈ શકો છો. ઉપરોક્ત વંચાણે લીધેલ ઠરાવથી તાંત્રિક તેમજ બિનતાંત્રિક ખાસ વિષયો સબ્જેક્ટ સ્પેસિફિક શૈક્ષણિક લાયકાત તરીકે જરૂરી હોય તેવા વર્ગ 3ના સ્વર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે જે સ્વર્ગોમાં પરીક્ષાના નિયમો નક્કી ન થયા હોય તેવા સ્વર્ગોની પરીક્ષા પદ્ધતિ નક્કી કરવામાં આવેલ છે. આ પરીક્ષામાં કુલ 210 ગુણના એક પ્રશ્નપત્રથી જે છે એ અત્યાર સુધી લેવામાં આવે છે. આ પ્રશ્ન બે ભાગ એટલે કે પાર્ટ એ 60 ગુણ અને પાર્ટ બી જે છે એ 150 માં તૈયાર કરવામાં આવે છે. પાર્ટ એ અને પાર્ટ બી એમ બંને ભાગ માટે સ્વતંત્ર લાયકી ધોરણ નક્કી કરવાનું રહે છે. ઉક્ત પ્રશ્નપત્રના માળખાની સમીક્ષા કરી તેમાં જરૂરી સુધારા કરવા અંગેની બાબત જે છે એ સરકારશ્રીમાં વિચારણા હેઠળ હતી, જે અન્વયે પુખ્ત વિચારણાના અંતે પ્રશ્નપત્રના માળખામાં નીચે મુજબ જે છે એ ઠરાવવામાં આવે છે. તો વર્ગ 3 ની જે પણ પરીક્ષાઓ જે છે એ અત્યાર સુધી લેવામાં આવે છે એની અંદર જે છે એ પાર્ટ એ હોય છે એ જે છે એ 60 માર્ક્સનો હોય છે અને પાર્ટ બી જે છે એ 150 માર્ક્સનો હોય છે. આ પ્રમાણે તમારું જે છે એ 210 માર્ક્સનું પેપર જે છે એ લેવામાં આવે છે. એટલે કે સબ્જેક્ટ સ્પેસિફિક એટલે ફોર એક્ઝામ્પલ વર્ક આસિસ્ટન્ટની જે પોસ્ટ છે તો એના માટે તમારે જે છે એ સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ. તો આ સબ્જેક્ટ સ્પેસિફિક થઈ ગયું. ફોર એક્ઝામ્પલ ફિઝિયોથેરાપિસ્ટની જે જોબ બહાર પડી છે તો એના માટે તમને જે છે એ મેડિકલનું નોલેજ હોવું જરૂરી છે. તો આ જે છે એ સબ્જેક્ટ સ્પેસિફિક જોબ થઈ ગઈ. તો આના માટે અત્યાર સુધી આ પ્રમાણેની જે પદ્ધતિ હતી એ પ્રમાણે જે છે એ પેપર લેવામાં આવતું હતું, પરંતુ હવે જે છે એ એને બદલી દેવામાં આવે છે. જે ઠરાવ તમે અહીંયા જોઈ શકો છો તાંત્રિક તેમજ બિનતાંત્રિક ખાસ વિષયો શૈક્ષણિક લાયકાત તરીકે જરૂરી હોય તેવા વર્ગ 3માં સ્વર્ગની સીધી ભરતીથી ભરવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષામાં પાર્ટ એ અને પાર્ટ બી એમ બે ભાગના એક પ્રશ્નપત્રથી લેવામાં આવશે. આ પ્રશ્નપત્રના પાર્ટ એ અને પાર્ટ બી નું માળખું નીચે મુજબ રહેશે. તો પાર્ટ એ અને પાર્ટ બી નું જે છે એ તમારું એક જ પ્રશ્નપત્ર રહેશે અને એનું માળખું જે છે એ અહીંયા આપેલું છે. તો એ માળખું તમે હવે અહીંયા જોઈ લો. જે પાર્ટ એ છે એની અંદર તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશનના જે છે એ 30 પ્રશ્નો પૂછવામાં આવશે. ગાણિતિક કસોટીના 30 પ્રશ્નો, બંધારણ, વર્તમાન પ્રવાહો, અંગ્રેજી અને ગુજરાતી કોમ્પ્રિહેન્શન 30 પ્રશ્નો. તો તમારો પાર્ટ એ જે છે એ હવે 90 માર્ક્સનો થઈ ગયો છે અને પાર્ટ બી સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો 120 માર્ક્સનો. હવે તમારો પાર્ટ એ જે છે એ 90 માર્ક્સનો રહેશે અને જે પાર્ટ બી છે તમારો એ જે છે એ હવે 120 માર્ક્સનો જે છે એ થઈ ગયો છે. તો પાર્ટ એ જે છે એની અંદર તમે જોઈ શકો છો ગણિત અને રીઝનિંગ છે એના જે છે એ 60 માર્ક્સ કરી નાખવામાં આવે છે. બંધારણ, કરંટ અફેર્સ, અંગ્રેજી અને ગુજરાતી કોમ્પ્રિહેન્શનના જે છે એ 30 પ્રશ્નો એટલે કે 30 માર્ક્સ રાખ્યા છે. તો પાર્ટ એ તમારો આ રીતે 90 માર્ક્સનો થશે અને તમે જે પણ સબ્જેક્ટની અંદર ડિગ્રી મેળવી છે એ સબ્જેક્ટ સ્પેસિફિક પ્રશ્નો જે છે એ 120 પૂછવામાં આવશે. તો તમારું પેપર જે છે એ 210 માર્ક્સનું રહેશે, પરંતુ એના ગુણ ભાર છે એની અંદર જે છે એ હવે ફેરફાર કરી દેવામાં આવે છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે સરકાર દ્વારા વર્ગ 3 ની ભરતી માટે જે નવા નિયમો જાહેર કરવામાં આવેલા છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા કરી. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.